આપડે તો કરશું કોઈ ધંધો એ ના તું એ નરો હું એ નરો આવવાની મજૂરી કોઈ ના આવ્યો ના આપડે તો શું કરશું આવ્યો તો સારું તો કોઈ ભાડો તો 2 પૈસા કોક કરીએ તો કોક નું બાબા લઈએ લેવું જ પડશે હા કોક કરવું તો પડશે જ કદા પૈસા રૂપિયો પહાડ ના ગીધા શું કરશું આપડે તારા કને ના કે મારા કને ના અરે લુખા તાટ પડી જઈએ તું જા ઘેર ના એક હું ઘેર જઉં બોલાય પૈસા લાય અને આપણે હેતરો બારોબાર જતો બોલો બોલો તમારું ખબર તો તમે તાકી રહ્યા એ વાત સાચી એ તો મહેનત કરવી પડે ભાઈ કેટલા પૈસા આયા છે એ પછી વાત તમારું કામ છે પૈસાનું અમે તો મજૂરી કરીએ છીએ મહેનત કરીએ છીએ બરોબર છે તમારે ગોળે ઓટલા ન તોડતા હોય કણ અમે ગોમદારી કરશો તારે બોલો બોલો શું હતું મારા પૈસો મગજ છે શું કામ ભાઈ મારે મોડું થાય બોલો કામ હતું શેક વાળો વસ્તી જીવીએ તમારી જોડે હોય ઓટલા તોડતા નથી મફત નું ખાતા ન હોય તો મજૂરી કરવી પડે શક વાળો હું તો જાણે જો હોજ ના હવાર ભાઈ ઓકણ બસ સ્ટેન્ડ જ બેઠા હોય ભાઈ આ ઓટલા તોડો ધંધો કરો તમારો તો કરવી પડે મજૂરી ઘણીએ છે કરો તો કે જો જાતા ના એટલે કોઈ કહેવા આવે ને કઈ પણ હવે તો જોતા અમારે તો ભાઈ મોડું થાય મારા ખેતરનો પેલો છોકરો જો તમે તારે બે જાઓ ઓટલા તોડો તમે તારે હા તો મફળી વેચીને આવ્યા ઠાકી જઈએ એમાં ભાઈ પાછળથી આવે ને તરધોથી હું થોડું આગા પાછું કામ કરી દઉં હા હા લ્યા મકાઈમાં વાદરા બદરા ના આયા કર જોવા દેજે વાદરા બદરા દેખાય ને એમાં ભાઈ આવે ને તારજોથી હું આરામ કરી દઉં કને ભાઈ હવે કેટલો રહ્યો મારા ભાઈ તો ભગવાનનો માણસ છે બાપડો મારો કેટલું વિચાર હવાડો બવાડો મને કેટલું કરિયાલીમાં ભાઈ હા હવે હુરવા દો થોડી વાર આરામ કરો મારા ભાઈ તારજો ની એ રોમ એ પ્રભુ હાય બાઈક કોકનું આવ્યું હોય કણ લા લખો લા જોઈ જો એ લખા લા ઓદરો મકાયો ખાઈ જો લે અમારે કાઢવો પડશે વહેલા એડાડાય તો એવું ને એવું જ કર્યું આ લા ચાડવો પર ઓદરો જણે એમ છે કોઈ સહે ને લે કાઢજો લે આવે નહીં લખા તું એ બેઠા વગર આ ઓદરો કાઢ ઓદરો આ મકા તો બધા તોડી તોડીને જોયા દોડજે દોડજે હેડ હું આવ્યો આગળ બરોબર હેડો તારે મારો ભાઈ લખો દેખાતો ના હા બુસટ આ હુડન જાણે ભાઈ લખા ઓય હા મોટા ભાઈ આપણો ઓદરો આવ્યા પછી વાદળા આવી ઉભો ઉભો હે કાઢતા કાઢતા જલ્દી ગોફેન તો પડી હતા પેલા ઓબા વળજી સાચો તે હુઈ ગયો તો ભાઈ અરે મને થાક જ લાગ્યો
જલ્દી ફટા નવો ન ગોઠે તો પછી મને રોકો કર હો એક વધરું રહું ને જો આ મકાન સાફ કરી નાખશી હો ચોકો પાડજે પાછા નવા તો પેલા કૂતરો બોલે આ બાજુ ભર્યા તે પછી તો કાઢશી આખોટા કરજે દાબેલ હા એમ હા ક્યારે આવીને થાક ઉતરે હો કે થોડી વાર આરામ કરીએ વાત જોઈ હે આપણે તો મફળી મુસીબત કોઈ દાવ છે કે ને હે જોતા ઈ હેડ તમે જોતા આઈએ ભણે દે લાલભાઉ જઈ તું જોઈને આય ને બધું કામ કર ને હું આવું હો જલ્દી આજે બેહીને તરે કોમ સાફ હા હા હું આવું તું જા કામ કરજે હું આવ્યો હા હું તો આ મફળીઓ વાવી દીધી આ ગીચોએ મોટો કરાયો તો કીધું પૈસા રાખવા પણ કોઈ ઠા નહીં પડે યાર લાલભા એ લાલભા હા ભાઈ ત્યાં ઊંઝાઓ આવો ઓવે બસ હા બેઠા હોય ને હોય જ રહો કહું હોવા ભાઈ આમ તો ખેતરમાં કીધું આજ તો આરામ કર્યો હોય ટાટું છે એવું હે બરોબર કઈ આયા હતા તે ગંજમાં ગંજમાં તો કહીયા હતો ઘેર છો હા હા પછી થાક લાગ્યો તે બધું હું ઊંઝી છું બધું હા તે આ ઢાળ્યો તે ભાઈ ગરબડ કોઈ કરાવી દો કરવું હોય ને આ જગ્યા પડે ને હા ઈ બે ઘર કરો મારે નાના ભાઈ ને કરવું હોય ઓવે લખાણ તો ઓળખતા છે ઓવે ઓળખો ઓળખો મારે ઘર કરવું હોય તે બધો હેતરોમાં રહો હોય બરોબર તે તો જોઈ રહ્યો તમારે ભાઈ લખો એ હોય આટલામાં ચોક્કસ છે પણ એમાં કેવું છે ઘરમાં જમીન ઉપર મારે લોન લીધી હા હા પણ એ થોડી ઓછી છે કે ઓવે થોડી એના ઉપર લેવી હે કે ઓવે તે પછી વાત હા આ ફરમાં થોડું લોબું કરું બે ઘર થઈ જાય હા એટલે પછી બે ભાઈ હોય રહો હા આટલી જમીન સંભાળશો એટલે મારું હેડ્યું જાય એમ બરોબર હા તો જતા હતા તમે અમે આ દાદા ખેતરમાં જોવા પણ આ તમને ઊંઝા બાળ્યા ભાઈ તો જતા ને માર ભાઈએ હેડ્યો કીધું તું ઢોરણ કર અને હું આવું અરે અલ્પાગન ઘડી વાર બેહું મારા ભાઈએ નેચાડા ચાબા મેલો ના ના ચાબા કોઈ ના પીવો હું હાલ પીને જાય ઘેરથી હવે નેચાડા મતલબ મકાયો મો વદરાયા હતા કે ઓવે ઓવે કાઢવા જો હા બોલો રહ્યો યા ઓવે જો આખોટા કર હા જો હા જો એ બાજુ મકાઈ બકાઈ તોડવા જો હા હેડો હું જાતા આવું બે ચાર મકાઈ લઈ જો હારું લેતા જાઓ આ તો આયા હતા એટલે બીજું તો હો મેં હા હા હારો હારું ગાડી મારે બસલ ઊંઘાઈ એ લખા ત્યાં હું કરે હા દીના આવો ઓવે ઓવે હા વગર ચમ આટલા ભૂલા પડ્યા આજ ત્યાં આમ થઈને જાતો તો કીધું આ મોટો મારતો જાઉં જો આ મકાઈ જેવી વાળું મકાઈ તો હારી હે તે જેમ તમે મકાઈ હવે વધરો કાઢવા આયા બે ભાઈની મહેનત જો કાલે રંગ લાવી શકે વાળું અરે તમાર બે ભાઈ તમાર ભાઈ તો કેવો ઊંઝો મસ્ત ને તમે હોય વધરો કાઢો અરે મોટો ભાઈ તો કહું રહ્યો આપણો મોટો ભાઈ ત્યાં મોટો ભાઈ ખરો પણ એ તો મને સારું કહેતો હતો શું કે કે પેલા ભાઈ પર લોન લેવી હે હા અને કે ઘર કરવું મારા એકલાનું હા ને ભાઈ હો ભરે જ જાતો દેવું અરે ના કે એવું કે અરે ભાઈ હું મારા રૂબરૂ સાંભળીને આવ્યો અરે ભગવાન નો મળે મારા ભાઈ તો તને ખબર કે હો વધરો કાઢે તા ગોમનો કૂતરો ઓતરે જ જા અરે કદી ના કે મને વિશ્વાસ ભાઈ ઉપર ભાઈ કહેતો હોય તો દીવા ઉપાડું અરે દીવા હું ભાઈ મને મારા ભાઈ પર વિશ્વાસ છે યાર અરે ભાઈ હું હાલ આ કોને કોણ સાંભળીને તારા કને આવ્યો તને કેવા અરે આ કદી ના કે મને ખવડા પીવડા મારા ભાઈ ખવડા પીવડા એ વાત સાચી કે એ તો હો ખાધ પીતો ને કે મારામાં બહેરું છે ને છોકરો એને તો છોકરો બોકરો એને હગું કર્યું ને તાર તો હગાનું વિચાર્યું નહીં ને ભાઈ મારા કિસ્મતમાં ના હોય એટલે હવે કિસ્મતમાં ના હોય ભય હોય તો ગમે તે કરીને કરાવે હગું વાત તો તારી સાચી લાગે તાને ને હું હાલ હોબલીને આવ્યો તું કહેતો તો સોગન કહું સાચું કી તો માં ભાઈ હો તાને હું તેના ભગવાન નો માણસ એમ એ ભગવાન નો માણસ છે કોને હું ઓળખું ને
લ્યા હારું કરી દીનાથી મને કીધું ને કે તાને? હું તો આટલી વાર અંધારામાં જ હોય. મું કહું ભગવાનનો માણસ છે, ભગવાનનો તાને માણસ હવે જઈને જુદું કરો બધું ને નકર તમે ઓમ નો અંધારામાં અંધારા રહો ને એ બધું વસાઈ દે રે. હાલ જ જઈને ભાગલા પડ્યા રહો જમીનમાં. હા એમ જ કરો. હાલ જ જવું હા હાલ જ જવું દીના તો જો મારો ભાઈ મને દગો આલે છે હુર્યો હુર્યો ની હું એક મજૂરી કરું એ હુરે છે. ભાઈ એ ભાઈ ભાઈ જો લે ભાઈ રોકા હુર્યો પાડા પટે હુર્યો ઉઠ લે ઉઠ ની વાત વાપરી કે તી મારા પર લોન કરી છે. ના ના ભાઈ કને કીધું તને એ મને ઉડતી વાત વાળી છે કે તી મારા પર લોન કરી છે. તોય બેસ શાંતિ બે હવે ટાઈમ નહીં મારા કઈ મારા હાલના જમીનમાં ભાગલા જોઈ તોય બેસ તો કરો પણ આ તને મારા બે આવું ને તું મને જમીનમાં હાલના ભાગલા કર્યા ના સુબાનું હું થયો લ્યા તી મારા પર લોન કરી છે મને ખબર હે કને કરી હે તી એ ચોય કરીને કરવાની છે જીતો પછી મારા પર લોન કરવાની હે ઘર કરીએ કે કે તું તારા પર લોન કરી ઘર કે મારા પર શું લે લોન કરી તારે તો રવાન તાન હું તો રોય હું તો ઓઢો હું તો ગમે તે રોય મારા પર લોન કરી બે હજાર કોકને ચડાયેલો લાગે ચડાયો ભાઈ ના વાત હતી. પેલા વાત કને કરી તને ના મને તો ગમે તે વાત કરી હોય તું મારા જમીનમાં ભાગલા હાલના પાડે મારે જુદું કરવું હોય ચમ ભાઈ ના મારા તો ભેગું આવું જ ના હવે આ કોકને તને ચડાયેલો લાગે છે મને કડકડું જાતું નહીં તું આખો દાય હુરિયારી બધું કામ કોણ કરે હું કા ઢોરોનું બધું કામ કોણ કરે ના પણ હું એ કરું નહીં કરતો હવે શું કરી તું તો ખાલી પૈસા ગણી અમે પૈસા લઈને તાર ઘેર બેઠા રહ્યા. મને 5 રૂપિયા આલે વાપરવામાં બેસ હું શાંતિથી વાત કરું તને તું બેસ હું બેહું તું સાચું બોલ તને કને કીધું પેલા મને તો ગમે તે કીધું પણ આટલી કરતો આ મસાલ વગર તો મારા જોડે રહીને કમ્પ્લીટ હતો ને આ સુબાનો તો આ ભલે નું તું મારો ભાઈ ગયા તું મારો ભાઈ છી ગયા તો મારી પહેણાય તમ ના મનાથી જો તારો કિસ્મત હશે તો અરે કિસ્મત ના ભાઈ તો ગમે તે કરી મને પહેણાવે ભાઈ હોય તો અરે તો ચોકથી મળશે તો લાઈ હું ચોકથી મજા આવા ધોળા થઈ ગયા હવે હું ના ના ચિંતા મત કરીએ તું મારા ભાગલા કે મારે બેહું ના ભાગલા જોઈ મારા જમીનમાં તને નો માલજે તને મારા કોઈનું નામ ના મારા જમીનમાં ભાગલા જોઈ હવે તારો વિચાર હું તમને કહે છે મારા વિચાર એ કે મારા જમીનમાં ભાગલા જોઈ હું અલગ રહેવા માંગુ હવે તું ફટોફટ જમીનમાં ભાગલા કર હાલ જ કાગળ લાવી પંચાયત નો કાગળ લેતા હાલ ના બધું અલગ ભાગ કરાવો. પાડવા ભાગ પાડવા મારે એમને તો ભાગ ન પડે ચમ ના પડી એક કોમ કર હેડ તું રહ્યો ને 5 માણસો લાય પછી આપણે ગોળ કરીએ હેડ હાલ વેળો તારા મારા કને ન રહેવું હોય ને તો છે હું હુરો ફૂટ આ જતો ન રહેવું તારે મારે જમીન જોઈતી હોય તો આલો આ ઢોર જોતો હોય તો આલો આ તને બધું આલી દીધું ને મારું જોઈતું મારે હોય તો બધું તને આલી દો મારે બધું ના તું જોતું પેલા 5 જણા હવે લઈને આય એનો ન્યાય થાય મારે મારા હકનું હાલ દેજે આ મારે બધું બધું મળી ના જાય તને જા હાલ હું આ પાંચ જણા તારા લઈને જેવું આવું. હવે તારા જેવું મારે થાવ મારે હું તારા જેવો છો Right. હું તને ભાઈ ભાઈ કે હું ભાઈ ભગવાન જેવો હોય ને તું ચેવો નીકળ્યો મારા પર લોન કરી મારે છેતરવા આપણને કોકને નીકળ્યો ચડાયેલો લાગે છે મને ચડાવે ભાઈ ને હાચું એટલે તું આમ કે ચડાવે બડાવે હોભળ્યું? હું તારું મોઢું જોવા માંગતો ના ભાઈ આ હોય મારા પોતા લઈને આવું ભલે તું લઈ લાય રૂકા બાપ ભાઈ આવે દુશ્મન જેવા ભાઈ છે હાલ તો હા હવે કાકડા જેવું થયું હવે લોઢાઈ લોઢું તકરોનું હોય હવે ભણકા થાય એવું લાગે. હા બરોબર એ કોમ હેડ્યો હોય ને એ કોમ હેડ્યો બરોબર થયું. આ બે કહીના કને કને રખડતા હતા હવે ઉભા રહો તમે. હા હા હવે હું જઈને મારા ભાઈને વાત કરું. હા બોલતા બોલતા જોય છે પણ હવે સમજણ પડતી ન જોણે આ કોકને ચાવી ઓબળેલી લાગે છે 5 જણા લેવા જાય લઈને આવો પછી વાત આ તો દૂધ ને પોણી કરવું જ છે. મને તો શક તો છે એક જણા ઉપર મને એવું લાગે છે ઓમ 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 દોડ્યો હતો પણ પછી વાત પેલા 5 જણા લઈને આવો પછી વાત હા જો બચી જો હો જો લે લે ત્યાં હું ઢોરોનો કરી રહ્યો માં ભયા શીખર કેટલો રહ્યો. ભાઈ હા બોલ ભાઈ. ઢોરાનું કરી રહ્યો હવે કરી દે તું ચો હતો આટલી યાર. ત્યાં હું પેલા હતો આપડા લાલભાને એના ભડાકા થતા હતા.
ત્યાં ઈકણ તો હું જબન હળગાઈને આવ્યો. બરોબર. ઓવે આપણે પેલા ચોપા બેઠા મેણું મારી ગયા તા ને ઓવે જબર હળગાઈને શું વાત આવ્યો. છે? કાકડા જેવું કરીને આવ્યો. બરોબર કરીએ રે માં કઈ ને આવો આગા પાછો આ ગોમો તૈયાર કહેતા થાય. તા ને ઓમ છે ને તમારે હા જબર બરોબર હું કરીને આવ્યો હું. બરોબર કર્યું હા. અને કઈ ના આપણને મેણું મારતા તા હેરી. બરોબર કર્યું હેડો. અને હેડો તા આપણે હવે ઘેર જઈએ તો રોંગ કરી આવીએ તે હું આ બધું ઓળખ દઉં. મેલે એરિયા ને આપણે ઘેર જાય. હા લેતા ઘેર. આવ લાલભા શું કરો? હાય બેટે હો તું બોલ. તાર કાલ હું હતું? ના અમારા પર લખો ને હે વાહ જબરજસ્ત બગડ્યો. ચમ શીખર સુબાનું હું થયું તો પેલો વદરો કાઢવા જતો ને એથી હોય આવ્યો ને તો જબરજસ્ત બોલવા મળે કે ઓમ કઈ નો ફોન ઓમ કઈ નો ફોન 5 જણા બોલાવો ને જબરજસ્ત હોય તે લેવા જો કાલ વાતો તો થતી હતી. ના કે હારું હેડો તમે હું જાઉં. હા હા તો વાત લઈને આવ્યો એવું લાગે જતું રહ્યું ના કે હવે પછી મળું ને હું કોક દાળમાં કાઢું આ છોકરું પાક્કું જોણા હવે પણ એ તો પછી વાત મને હાલ તો કોમ કરવા દેજે. અલ્યા છેડા ચેવા વાટી ગયો અલ્યા આ ભાજો ખબર રાખે અમે કોક દા ઓટો મારી ત્યાં ખબર પડે ને કાં તો છેડા કોઈ વાટી જાય ભાજ્યા તો ડોરસી ને કોઈ વાટી જાય ત્યાં આ ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો સીધા બેડા વાટી ના આવી ના કોક વાટી ગયું એવું હ હા પેલી વાત મળી યાર હની આપણા લડવાના બે ભાઈ કોણ આપણા લખવાની ના ત્યાં જબ્બર લડવાના આવી ગઈ એવું ઉવા હા તને ખબર પડી આ મને પણ હા ભૂરવાને ઓવા એ વાત કરતા હબળી ગયો એવું ઉવા એને લડાઈ ઉવા હા બોલો બોલો હેડજો હાલ ને હાલ હેડજો. શું થયું અરે મારા જમીન ભાગલા પાડવા ચમ અરે મારે તો જબ્બર થયું તમે હાલ હેડો. તારા બે બહેન તો હારી રાખતી હતી ને અરે હું આ રાતથી તો દેખાતો જેવો ભાઈ ન કયો કેવો હવે મને ખબર એવું ઓવા હા નફટ માં નફટ ભાઈ મને વાત તો મળી જઈ રહી હેડો તા તમે હેડજો ભાગલા પાડી હેડજો હા લેવડો તા હેડો. અરે તો ભગવાન જેવો ભાઈ તો પણ કેવો નીકળો સરપંચ. એવું હા એટલે આ ભાઈ ના બગાડવાનું હોય તા પણ બગાડવું પડે નકા આમ તો આપણી જિંદગી પૂરી થઈ જાય ના બગાડો તો. હા લેવડો જો સરપંચ આવી ભેંસો તૈયાર કરીને આલી મારા ભાઈ મને આવું કરે એટલે મારી ના ચડે. ના સાચી વાત લાલાજી શું કરો 5 જણા કહેતો હતો ને તમે 2 જણા લઈને આવ્યો સરપંચ તમે આ બાજુ આવો આ બાજુ હા એક મળ્યા છે સરપંચ આટલા. શું થયું તમારે લડાઈ હતી ભાઈ તો લડાઈ તો વાની હતી મારી ના હું તો ઉડ્યો હતો એવું શું હે? વાને? બે ભાઈ હંપી નો લડો ભાઈ વાના જુદું લેવું હોય તો લઈ આલો તે પારા મને તો ત્યાંની લડાઈ હતી હા જબરજસ્ત બોલા કદી હો મો થાતો નતો બોલો એવું અને આ તો જેમ કૂતરાની જેમ વળજો મને તો એવું મને થયું નફરત થઈ ગઈ ઓહ હો વાય તો હવે જુદા જ કરવા પડી તાણે ભાઈ એવું ન કરાય ના હવે ની મેળ આવે એવું એમ તે આમાં લડાઈ હતી આ દૂધ લેવું ભાઈ આ તા ભેગું ના રહેવું. હે જોજો વાર મારે દૂધ લેવું સરપંચ આમાં ભેગું રહેવું. જુદું લેવા માંગે આ જુદું જ લેવું દૂધ લેવું અમારે. આલી દેવું એવું? હો આલી અમારે દેવું દહીંમાં ભાગલા જોયું અત્યારે તમારા લડાઈનું કારણ મને ખબર પડી ગઈ પેલા ભૂરા ને દીના બેન બોલાવો વાગા નંબર હા, હું ફોન કર્યો તો તમે જાણતા હોય એવું લાગે હેલો અરે ભૂરા તે દીના બે ભાઈ બે હોય આવો આવી હેડો સરપંચ અમારે દૂધ લેવું હવે ભેગું રાખવું. હા હું જુદું કરી આલ્યો તો હેડો મારા તારે પર આ કરી આવવાની. એ બે હોને બોલાવો હા અને તમે બે હા અને હવે એ રાજગરાની બે પાડ્યો કરો પડી ના. રાજગરાની ચો મગની બે પાડ્યો કરો સાહેબ કરી આલો મગની કરું રાજકારણ કઈ કરી અમારે દૂધ લેવું હવે. સારું કરી આલો હેડો ભેગું રહેવું જ ના તારે. ભાઈ તને જુદું જ મળશે તારે શાંતિ રહેશે પેલા બેન આબા દેવ હવે આ થોડો હું ઓછો ઉશ્કેરાય મારા ઢોરોમાં ભાગ જોવે. હા બધા ભાગ લાવરાવ બધો પાડે માલ છે આ વાડાના બે ભાગ થાય વાડાના. પેલા કાલેંગડો આવ્યો ને કાલેંગડો એના બે કટકા કરવા જે જોવે તારા ભાગ આલી દેવો છે. હા આવો અમને ઉભા રહો હા આયા આવા દીના. આ બે લડાવવાનું છે કારણ તમે ઊભું કરી આ ભાઈ રહ્યો ને હા એ મારા કને એક વખત આવ્યો હતો જોડે એવું
આ તમે બે બેનો લડાકા બે જણા જ છે. એવું તો કેવા સરપંચ આ તો ભગવાનના મોણા છે. ભગવાન મળે ના તમે ઓળખ કોઈ મેણું મારી તું પેલો ભગવાન નો માણસ હું હતો ને હવે એ થઈ ગયો. અરે તમારે અસલિયત કીધી હોવાની મન તો તમારી અસલિયત. કાકા વાત તો કરતા હતા રે બે. એ તો અમારા ભત્રીજા હોભળી તું. ના કે હા તમે એવો ગોમો આ બાજુ આ બાજુ. ગોમો કોઈ મેણું મારી તો બેવાન આ બે ગોમો કોઈ મેણું મારી તું. અરે મારા કને આયો તો અરે હા તો ને હા તમે ભાઈ ચપ્પ લઈને પાછો વળ્યો. હા કોઈ ના કરી ભાઈ અમે વાત. અરે ભાઈ મને ખબર આ મારા કને આવ્યો હું એકન કાડા બુડતો તો અને એટલી વારમાં કોક વાત કરી અને સફ લઈને નાહી ગયો એટલે મને કોક દાળમાં કાળું તો લાગ્યું જ. દામાં કોઈ કાળું ના તું આખો જ કાળો ને તારા મને કાળું પાપ ભર્યું હોય. ના ના તો ઓને હું વાત જોવાનું છે પેલા ઠાબન બેસીને વાત કરી. બે ભત્રીજા કે છે ભાઈ બે સાપડા હતા ને વાતો કરતા હતા. અમે હેતરની વાત કરતા ભાઈ. હું હળગાઈને આવ્યો હું એમ કેતા હતા. જો શક વાળો હા તારે આ બે નો લડાઈ કારણે આ બે આકડા લડવાનો એને જ કરે. અરે કોઈ ના કોઈ સરપંચ આ તો ભગવાનના મોણે આપણે મને સાચું કીધું હોય કે તારા ભાઈ કેવો હોય. અરે છે ને આખા ગામમાં એટલા લાકડો લડવામાં લડાવી. હા કે તારો ભાઈ કેવો હતો ઓમાય બેસ હવે મારે ઊભું થવું પડશે. અરે તને એકણ ભેળો થયો હા. મકાન લઈ ગયો તો ને રે ઓવે. બે મી કીધું તું ઓય આઈને ગયો તો રે તે હું વાત કરી હતી પેલા મને વાત કરજે. આ તો એમ કહેવાય કે તારા ભાઈ તારા પર લોન કરીએ ને કે તાર લોન તારા ભરવાની રહે ને બધી કે બધું અહીંયા માથે નોખો પરું હું. બરોબર. કે તમે પહેણાય ને આ સુધી શું કરી આલ્યું. હા તો એની લડાઈમાં એરી વાત આવી હતી. એમ તો એમ કહેવાતો ભાઈ. તો હવે સાચું જ કહેવાતો કે જો જૂઠું કહેવાતો તો અમે પહેણાયા હતી મને. અને મનાઈ શું કહેતો હતો શું કહેવાતો. એટલે તમે તો કે મસ્ત માણસ બે ભાઈ આમ પીનો આમ કે ઘર કરો એટલે મેં કીધું મારા બે ભાઈઓને ઘર કરવું હોય કે તો કીધું કઈ નો છે ને કીધું લોન બે ભાઈ કહે કે તારે એકલા ઘર કરાવી દે કીધું તું. પૂછ એટલે બે શું ભાઈઓ કીધું ભાઈ. આ વાત હું જે વાતો કહી દે બે ભાઈઓને કીધું તું હા અને તો હું જઈને કીધું તું કે એકનું જ કહેવાનું અને એટલે આ લડાઈનું મૂળ તમે હોય એમ કા હા માફી માંગો તાણ સરપંચ દી ઓની અને મારી આ માફી માંગો. માફી માજી લડો. ભાઈ, બીવરાવ મત. હું કા બીવરાવ. દેવરાજ ના મારા ભત્રીજા હોભળી. સરપંચ એટલે સરપંચ ને પૈસા ખવડાયા તી મને બધી ખબર પડે. ફોન કરીને કહીએ સરપંચ થી કહી દીધું છે. સરપંચ તો પણ તું લઈને આવ્યો છે કે હું તો એનો ફોન કરીને કીધું એ સરપંચ કે આવા વાત ને તું સરપંચ પૈસા ખવડાયા વચ્ચે. વાત સાચી છે આપણો બાબા હા. વાત હા, બોલો, બોલો. સાચી છે. બીવા મત લ્યા તમે જે વાત કયો બીવા મત. કારણ છે ને ઉમર કારણ ચીયું છે હા. પૈસો વાળો હા. તો પૈસા તમે ખાધા નથી આ લઈને કોણ આવ્યું. એરિયા બેલ લખો લઈને આવ્યો મને. હા હું ચોવાઈથી હાલ્યો છું ના હું મારા હેતરમાં હું કોઈના હેતરમાં આમ દાંતણ લેવાય જાતો ને તારો ભાઈ ચેવો હે અમને ખબર લેવા તો હારે સાચી વાત આવ્યો છે. તો રૂપિયા તમે ખવડાયા છે કરો ફાડ્યો બે હેડો તા આના રૂપિયા મેં તો સમાધાન માટે લઈ જતા મને તો હોય. સરપંચ મને ભાઈ એક રૂપિયા ખવડાય ના લાલાભાઈ. ફોન કરીને કીધું એ સરપંચ ને. મારા નંબર જ કરી નહીં. નાખો અમારા જુદું જ જો આમાં બે ભાગ જોયું અમારે કોઈ કરવું ને. એ તે બે હાથું બોલી જોડો. સાચું બોલો તે બે લાકડો લડવાનો કરે એક ને. ભાઈ અમે તો કોઈ ના કર્યું ના કરે અમે તો સાચું બોલો. સાચું કીએ ઘણા ચોખા ખાજો. અમે ઓલે ગળા સોગન આ ના હાથા સોગન ખો. અમે તો ભાઈ, સોગન સોગન લ્યા કોઈ. સોગન ખાઈ લેવા. સોગન હાલ ખાય હા સોગન હાલ ખવડાવ તું તારા ભાઈના જોગન ખા હું હું લ્યા ખાઉં ભાઈ તું તારા ભાઈના જોગન ખા હું લેવા ખાઉં આઈ ગયો ને? હાથું બોલી જો તાને. અરે જે પેલા હાથું બોલી જોડો. અરે સરપંચ બીવરાવ મત તમે. મારા ભત્રીજો હોભળીને આવ્યો રૂબરૂ હોભળીને આવ્યો. અરે મેં બોલું બોલું તું લે ભાઈ. જોયું હોભળ્યું તું? અમાર કાન આયો જ નહીં મોણસ હોભળવા વાળો તને ક્યારે તું તમને ખાજે તા કાકા જણ ખાજે. માં કાકા સોગનભાઈ લ્યો મનનું તમે કે જણ કાકા જણ આપણે યુવાનોને સબૂત મળી જાય. સોગન ખાઈ લે બે જણા. સોગન ના ખાય ચમ ના ખાય સોગન. તો તમે બે કુટુંબો હતા. ના સોગન તો ના ખાય બીવા મત હું તારા હાથથી જ છું. તે સોગન ખાઈ લો ખાલી. ના સોગન તો ના ખાય હજુ હાથું બોલી જોડો. કમાઓ ખવડાય કે હોવે. હા એના કુટુંબ હોય ને તમે ફસાણ કરો આમ બિચારા બેવાય. તો મારા ભત્રીજે રૂબરૂ હોભળ્યું બે જણા ક્ષેત્રમાં વાતો કરતા હતા અને મારા ભત્રીજ સોનામાં હોભળ્યું. પૈસા આયા ને એ અડધા વનાલ દીધા ઈ. હા અડધામાં ફળા બધા બનાવી. ખવરાય નો એક આરે તો બોલ એ વાતોમાં હું લેવા આવે છે આપણે સીધી રીતે પટાઈ નો તારે ભાગલા પાડો તો ભાગલા પાડ અને જે વાત કરી હોય વાત કરીને પાર મિલ કર. અમારા મને ભાગલા હવે જોઈ. માથું ચડી ગયું. લખાભાઈ ત્યાં સોગન ખવડાવો તો બધી ખબર પડી જાય. સોગન ખાઈ લ્યો બધા બે જણા. અમે સોગન ની એટલે એ તમારે હોભળો મારી વાત સોગન આજે મારી વાત હોભળો પેલા હોભળો. ઝઘડો થાય મોટો હો ઝઘડો કરી દો તમે જો સાચું હજી બોલી જાજો ને કોઈ કોમના નહીં રહો. આજે ની બોલે સરપંચ હા કેસ તાબા આપણો કેસ ઓના પર આ. કેસ કરીએ ફોજદારી કરી દો અમે સાચું અમે સોગન તો ખાય જ નહીં આજે ની ખાય તમને સોગન ના ખાતા ખબર પડે આ? ભાઈ સોગન તો ખાઈ લો દીના ભાઈ. પણ અમે સોગન તો ના ખાય તો નહીં તારે જુઠ્ઠું બોલો છો તો. જુઠ્ઠું ના અમે જે હતું તેને કીધું હો ભાઈ વાત ના કરી સાચી જેથી ના તમે તો મને જુઠ્ઠું બોલે સોગન ના ખાય આ તો સોગન ખોઈ.
અમે સોગંદ તો ખાય ભાઈ, અમે એકબીજાની સોગંદ નહીં ખાતા ભાઈઓની ભાઈ. ચમ નાખો આ બે ને, હા ચાલો ખાઈ લો અમે સોગંદ નહીં ખાય. ચમ નાખો ના તાણ સરપંચ હા બોલો આપણે કોઈ વાત કરવી ને હા કારણ કે આ વાત આપણી હોભળી એમ લાગતું નહીં. ના નહીં આવડી તમે તારે આ ફોન રહ્યો હા તમે તાર પોલીસ સ્ટેશને ફોન કરો પરો હા અને એ તો પછી જે થાવ એ હા તો એમ જ કરી કેસ જ કરી દેવો પડશે આનું ઉપર તાત્કાલિક ફોન કરો. મને એવું લાગે આ સરપંચ કે તો પોલીસને ફોન કરશી. કાઠું થા મને એવું લાગે. માજી લઈએ તમે બીજું આપણે કંઈ કોઈ છે ને પગે પડી લઈએ. એ મારી ભૂલ થઈ ગઈ સરપંચ, મારી ભૂલ થઈ ગઈ. હવે તો તે મની ગયા ચમ માફી માંગો ને. તા પેલો હાચું બોલ્યા હોત તો એ દિનાભાઈ, ચમ માફી માંગો. આવો લાકડો લડમાં કરશો એ દિનાભાઈ. કોકને લડાઈ નત મારો તમે તો જુદા રાત પેલા કદી ભેળા રહ્યા છો કદી બે જણા આજ ભેળા પાડ્યા આ અમાર હળગાવા અમે તો ગોમના ઉઠલા જ બેઠા હોય. ભાઈ તે ગોમના ઉટલા તોડો થઈ બે જણા તમે હું કયો લે મોની હવે મોની ના આચું આચું આમાં ઓલ્યો ગયો હોય તમારા ઘેર. આ રે જતા સાચું હતું. એ તો અમે લે, શરમ આવે દીના તને. કોકની વાતોમાં ના આપવાનો હોભળો ભાઈ તે ફોન તો ઝાપટમાં રાખો લે વધો લે અમને હવે માફ કરી દો. હવે અમે આવું નહીં કરીએ. બોલાવો લે. ના ના લાલાજી ગોમના એ જવા દ્યો ના ના હવે અમને માફ કરી દો. મળેલા છે આવું કરે છે મારે? ભૂલ થઈ ગઈ. બે ભૂલ થઈ ભાઈઓ ગઈ. હવે વચ્ચે નહીં આવું કરીએ. કરાવડાવો તમે? મારો હે? ના ના લાલાજી રવા દ્યો આવું કરાવો ને? રાધ્યા રાધ્યો હે? હા, બોલો. આ બે ભાઈઓ લખામાં લખા મોટા નતા ને તમે બે ભાઈઓ વચ્ચે હવે આ કોકની વાતોમાં આવશો ને ખોટા બે ભયા જ અલગ ન થો અને હળી મળી રહો અમારા ગામમાં ઘણા ફરતા હોય સાચી વાત છે, સરપંચ. આ તો તમે આયા ને કાં? હું અમે તો અલગ- તમે વેમમાં જ એટલે પડી મને મને ભત્રીજા કીધું તો અમને ખબર પડી સરપંચ પણ મેં પહેલી જ વાત વાના કરી હતી હા કોઈ કણા આમ જબરજસ્ત બોલતો હતો હા મુગલા તું કોકની વાતોમાં આવ્યો છે કોકની વાતોમાં આવ્યો હા નમો ને ભોજણા લાવો હોમ કરો એ અને કોક- નાખા સરપંચ મને તો એ વાત કરીને કે મનાઈ ગયું મને તો. એવું તો ન મનાય કોકને પૂછવાનું ન તો ભાઈને વગી પૂછવાનું ભાઈ આપણે રોજ કનરે હતા હોય ને કોક દાડે આવી કઈ તો થોડું મોની લેવાનું હોય એ માં ભતાર ભગવાન જો તો મારે કેટલી ભૂલ થઈ. અરે તારે મોટો હતા કોકની વાતોમાં ના માફ કરી આપવાનું દે. કોકની વાતોમાં ના આપવાનું આ જ કદી કોઈ તારે વાત જે હોય એ મને કહેવાનું હવે જે વાત હોય હું તને પહેલા એમ કોઈ તને કોકની વાતોમાં ના આપવાનું લે હું જઉં ત્યાં બે ભાઈ હળી મળી રહેજો હો જાવું ના હે તાણા આ મિત્રોને એમ કહીએ કે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક લાઈક શેર અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો કરજો આ ભાઈઓની કહાની હતી તમે પણ આવું ના કરતા જય માતાજી.